અમદાવાદના શાહપુર ખાતે વાલ્મીકી સમાજ શાહપુર પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલ્મીકી સમાજની ગરીબ તેમજ પિતાની છત્રછાયા વગરની 9 જેટલી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા। લગ્ન કરેલ દરેક નવદંપતીને સોનું ચાંદી તેમજ ઘર વખરીનો સામાન પણ કરિયાવરમાં આપવામાં આવ્યો હતો। સમૂહ લગ્ન કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ સમાજની દીકરીઓનું ઉત્થાન થાય તેનો છે। તેની સાથે શાહીબાગમાં આવેલી ચંદ્રમણી હોસ્પિટલના ડોક્ટર રૂપકુમાર અગ્રવાલ દ્વારા ભવિષ્યમાં તમામ દીકરીઓની પ્રસૂતિ વિનામૂલ્યે કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। આ વાલ્મીકી સમાજની ગરીબ દીકરીઓને જે આ સમૂહ લગ્નનું જે આયોજન શાહપુર પરિવાર દ્વારા જે કરવામાં આવ્યું, દરેક દીકરીને દાનની અંદર શાહપુર પરિવાર તરફથી એક સોનાની કાંટી, સોનાની બુટિયા, ચાંદીના જાજર, ચાંદીની ગાય તેમજ ચાંદીના તુલસીનો ક્યારો, તેથી તાંબા પિત્તળના વાસણો અને અન્ય ફર્નિચરની ચીજવસ્તુઓ, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાવાવાળા દરેક જોડાને અમારા પરિવાર તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવે છે। આની અંદર 11 પરિવારે આ સમૂહ લગ્નની અંદર જોડાયા હતા। તેની અંદર આ દીકરીઓ જેના મા બાપ ના હોય, જે નોકરી ધંધાનો આધાર ના હોય અને જે ગરીબ પરિવારની દીકરીઓને પોતાના ભાઈ અને બાપનો એક છાયો બની અને આ જે કાર્ય કર્યું છે શાહપુર પરિવાર તરફથી એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે આ સમૂહ લગ્નની અંદર જે જોડા પણ જોડાયા છે તેમને અને તેમના પરિવારનો પણ હું શાહપુર સમૂહ લગ્ન વતી એમનો પણ હું હૃદયથી આભાર માનું છું। સમાચારમાં આગળ વાત કરી બનાસકાંઠાની। બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ત્યારે ખાસ